ફરી એકવાર તમારી સમક્ષ રિસર્ચ મેથોડોલોજી MPC 5005 જેમાં આપણે વર્ણનાત્મક સંશોધનોની વાત કરતા હતા. વર્ણનાત્મક સંશોધનો કોને કહેવાય એના વિશે આપણે માહિતી મેળવી અને વર્ણનાત્મક સંશોધનના પ્રકારો. હવે તમને સ્વાભાવિક રીતે એવું થશે કે મેડમ આ વર્ણનાત્મક સંશોધનોને, અન્વેષણાત્મક સંશોધનોને, આનુભવિક સંશોધનોને આ બધું શું છે અને રિસર્ચ ડિઝાઇન જે છે એ કયા પ્રકારનું સંશોધન છે એ ધ્યાનમાં રાખીને કરવાનું હોય છે. દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું તો તમને ગળામાં દુખાવો હોય તો તમે તમારા સૌથી પહેલા તો તમારા જે ફેમિલી ડોક્ટર હોય એની પાસે જ જાઓ છો. તો જો શરદી ઉધરસ હોય ને વાયરલ ઇન્ફેક્શન હોય તો તમને તમારા ફેમિલી ડોક્ટર જે પ્રમાણે સલાહ આપે અને તમારી ટ્રીટમેન્ટ કરે અને જે કંઈ મેડિકલ સ્ટોરમાંથી કે એમની પાસે પોતાની પાસે રહેલી દવાઓ આપે અને તમને વાયરલ ઇન્ફેક્શન હોય તો તમને મટી જાય છે. હવે એની જે ડિગ્રી હોય એ ખાલી MBBS હોય તો પણ ચાલે, બરોબર. પણ તમને ગળાનું કેન્સર થઈ જાય, કાનનો પડદો તૂટી જાય, આંખમાં તમને નંબર નહીં પણ બીજી કોઈ તકલીફ થઈ જાય તો આંખ કાન ગળાના જે સ્પેશિયાલિસ્ટ હોય એની પાસે ટૂંકમાં જવું પડે. એ જ રીતે મનોવિજ્ઞાનના જે કંઈ સંશોધનો છે એ બધા જ સંશોધનો તુલનાત્મક સ્વરૂપના છે. કેવા છે? તુલનાત્મક સ્વરૂપના છે. જ્યારે ફિઝિક્સ, બાયોલોજી, કેમેસ્ટ્રી એના જે બધા છે એ તુલનાત્મક સ્વરૂપના નથી. દાખલા તરીકે કોરોના કાળ દરમિયાન જે કુદરતી આફતમાં આપણે આવી ગયા અને એક મહામારી ફેલાણી, તો એ મહામારીના લીધે કેટલા લોકો મૃત્યુ પામ્યા અને એની બીકથી માત્ર કેટલા લોકો મૃત્યુ પામ્યા. એ જ રીતે એ સમય દરમિયાન કોરોનાની બીકથી કેટલા લોકોએ આત્મહત્યા કરી, કોરોનાની બીકથી કેટલા લોકોની નોકરી ગઈ, કોરોના કાળ દરમિયાન ટૂંકમાં લોકડાઉન હતું એના હિસાબે કેટલા લોકો વધારે ઘરે બેઠા કમાતા શીખી ગયા. કોરોના કાળ દરમિયાન મહામારીના હિસાબે જે લોકડાઉનનો અનુભવ આપણે કર્યો અને વર્ક ટુ હોમનો આખો જે કોન્સેપ્ટ આવ્યો અને જે ઓનલાઈન એજ્યુકેશનથી માંડીને, ઓનલાઈન બિઝનેસથી માંડીને, ઓનલાઈન સેમિનાર કે વેબિનાર અથવા તો ઓનલાઈન કસરત પણ કરતા આપણે શીખી ગયા. તો આ એક સંશોધન છે કે કોરોનાની મહામારીથી 100% બધાને નુકસાન થયું છે. આજે પણ કદાચ એ નુકસાન આપણે વેઠીએ છીએ. આજે પણ ઘણાનો પગાર ઓછો થઈ ગયો છે. આજે પણ બીજી વાર એ નોકરી નથી મેળવી શક્યા. પણ એક વર્ગ એવો પણ છે જેનો બિઝનેસ સોશિયલ મીડિયા દ્વારા જોડાયેલો હતો અથવા તો એ સમય દરમિયાન જોડાયો અને આજે એ લોકો વધારે આર્થિક રીતે સદ્ધર થઈ ગયા છે. એ જ રીતે ઘણા ડોક્ટરોએ કોરોનામાં ચેપ લાગવાથી મૃત્યુ આંક વધ્યો ડોક્ટરોનો, નર્સનો કે વોર્ડ બોયનો. પણ જે લોકો પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા હતા એ લોકો જો જીવી ગયા તો એ લોકો કરોડોપતિ બની ગયા એવું કહી શકાય. એટલે નફો અને નુકસાન બંને જોવું પડે. એ જ રીતે ઘણીવાર કોઈ આવા આઘાતજનક અનુભવમાંથી કે આ મહામારીના અનુભવથી આપણે જ્યારે એમાંથી પાસ થઈ રહી છીએ ત્યારે આપણામાં સ્વસભાનતા
સેલ્ફ અવેરનેસ જે છે એ વધારે આવી જાય છે. તમે કાયમ માટે હળદરવાળું દૂધ પીતા થઈ જાઓ, કાયમ માટે તમે કસરત કરતા શીખી જાઓ, કાયમ માટે તમે યોગા કરતા શીખી જાઓ, તો એવા ધરખમ તમારા વ્યક્તિત્વમાં પણ અંગત રીતે ફેરફાર થાય છે. ભલે એની સમાજ નોંધ ન લે, પણ તમે પોતે તો એની નોંધ લીધી જ હશે. કારણ કે જો આ મહામારીમાંથી પણ આપણે હેલ્થ કોન્શિયસ ન થઈએ અને આપણે ન વધારી શકીએ, તો આવનારા દિવસોમાં કદાચ કોરોના કરતાં પણ મોટી મહામારી આવે એવું બને. આજે આપણે માનસિક રીતે અને શારીરિક રીતે એક અનુભવ આપણને એનો મળ્યો કે ભાઈ મહામારી આવે ત્યારે એક કેવી વસમી પરિસ્થિતિમાંથી આપણે પાસ થવું પડે. તો એ અનુભવનું જે ભાથું છે તમારી પાસે, એ તમને બીજી મહામારી આવે એમાં ઉપયોગી નીવડે છે. દાખલા તરીકે આટલી બધી 2 કે 3 વર્ષ સુધી એ કોરોનામાંથી આપણે માંડ બહાર નીકળી શક્યા, અને અત્યારે જે છે એ પેલું ચાંદીપુરા વાયરસ જે નાના બાળકોને જ થાય છે, અને એ થવાથી જો બાળક કુપોષણનો ભોગ બનેલો હોય કે બાળકની ઇમ્યુનિટી પાવરફુલ ન હોય, એટલે કે એનામાં રોગ પ્રતિકારક શક્તિનો અભાવ હોય, હિમોગ્લોબિન એનું ઓછું હોય, પ્રોટીન વિટામિનનો એનામાં અભાવ હોય, તો એ બાળકને ચાંદીપુરા વાયરસ જે છે એ એટલે એ પ્રકારની એક માખી કરડવાથી એ વ્યક્તિને ડેન્ગ્યુ પણ થઈ જાય અને ચાંદીપુરા વાયરસનો ભોગ પણ બને. પણ આપણને આ મહામારી કે લોકડાઉન સમય દરમિયાન આપણા બાળકોની હેલ્થની કેર કરતાં પણ આપણે શીખી ગયા. તો આ બધા જે સાયકોલોજીમાં આખી જે માનસિક સ્વાસ્થ્ય અને શારીરિક સ્વાસ્થ્યની વાત છે, અને ચાઇલ્ડ સાયકોલોજીને ધ્યાનમાં રાખીને પણ જ્યારે તમે કોઈ આવા સંશોધનો કરતા હોય, તો એક રોગ નાના બાળકોમાં કયા પ્રકારના વધારે થાય છે. તમે યાદ કરો તમારું બાળપણ પણ, કે તમે નાના હતા ત્યારે તમને વારંવાર શરદી ઉધરસ થઈ જતા હતા. કારણ કે એક બાળકને સ્કૂલમાં જો શરદી ઉધરસ થાય અને એ સ્કૂલે આવે અને કફના ગળફા ગમે ત્યાં થૂકે, અથવા તો તમારી બાજુમાં જ એ બેસતો હોય, તો 100% તમને પણ શરદી ઉધરસ થાય અને થાય જ. આની પહેલા પણ એક બાલિકા વધુ નામની સિરિયલ જે 2010 કે 2011માં આવી હતી, તો એમાં પણ આ કોરોના જેવી મહામારીનો ભોગ બન્યા હોય એવું સિરિયલમાં દર્શાવવામાં આવ્યું હતું. તો એમાં પણ આ જ ગાઈડન્સ આપ્યું હતું કે તમે મોઢે માસ્ક બાંધીને ફરો, અથવા તો તમારા હાથ સતત ધોવો. તો એની સાયકોલોજીકલ ઇફેક્ટ શું થાય છે? તો એની નેગેટિવ થાય છે. ઘણીવાર એની નેગેટિવ ઇફેક્ટ થાય છે એવું સંશોધનો કહે છે. કારણ કે આપણા ફેસને આપણે વારંવાર હાથ અડાડવાની આપણને ટેવ હોય છે, બરોબર. અને જ્યારે એ માસ્ક બાંધેલું હોય અને આપણે આપણો ફેસ અડવો હોય, તો એ આપણે અડી શકતા નથી. એટલે એક નાના પ્રકારની વિહવળતા જન્મે છે આપણા માઇન્ડમાં. કે અને બીજું કે એક જાતની પછી સફોકેશન પણ થાય. વધારે પડતું માસ્ક તમે બાંધી રાખો, અથવા તો વધારે પડતું તમે તડકામાં ટોપી પહેરે રાખો. ઘણા લોકો તો ગાડી 4 વ્હીલ ચલાવતા ટોપી પીવે, તો એક બદબુ આવે છે તમારા પરસેવાની, એક તમારા અને વાળ ઉતરવાની સમસ્યા પણ ઘણીવાર સર્જાય છે. અને પરસેવાનો જો તમે આવી રીતે એને બાંધી રાખો, દાખલા તરીકે જે લોકો સરદારજી છે, જે લોકો 24 કલાક પાઘડી પહેરે છે, તો ખરેખર એ તમારા વાળને એટલું હવા અથવા તો ઓક્સિજન મળતું નથી. તમારા છિદ્રોના ને પણ ઓક્સિજનની જરૂર હોય છે. તો અતિમાં ગતિ નહીં. તો આ પ્રકારના સંશોધનો પણ થતા હોય છે. તો જે વર્ણનાત્મક સંશોધનોના પ્રકાર છે, એમાંનો ઉપરોક્ત જે 3 પ્રકાર છે, એમાં પેલું છે સર્વેક્ષણ સંશોધન, જે ખૂબ પ્રચલિત છે. બીજું છે આંતર સંબંધોનો અભ્યાસ. એટલે મેં તમને કીધું કે આપણા મનોવિજ્ઞાનના જે બધા સંશોધનો હોય છે એ કેવા હોય છે? તો કે છે કે તુલનાત્મક હોય છે.
અને ત્રીજું છે વિકાસાત્મક અભ્યાસો. તો વર્ણનાત્મક સંશોધનના આ મુખ્ય 3 પ્રકાર છે. ઘણીવાર તમને એક્ઝામમાં પૂછાતું હોય છે. તો પેલું છે સર્વેક્ષણ સંશોધન, બીજું છે આંતર સંબંધોનો અભ્યાસ અને ત્રીજું છે વિકાસાત્મક અભ્યાસ. સામાજિક અને વૈજ્ઞાનિક સંશોધનોમાં સર્વેક્ષણ સંશોધનોનું મહત્વ ઘણું છે. એટલે કે મનોવિજ્ઞાન છે, સમાજશાસ્ત્ર છે, કે નીતિશાસ્ત્ર છે, કે પોલિટિકલ સાયન્સ છે, રાજકારણનું મનોવિજ્ઞાન, એ બધામાં ટૂંકમાં, અથવા તો રાજ્યશાસ્ત્ર છે, અર્થશાસ્ત્ર છે, એ બધામાં ટૂંકમાં સામાજિક વૈજ્ઞાનિક સંશોધનોમાં સર્વેક્ષણ સંશોધનનું મહત્વ આગવું છે અને ઘણું છે અને વિશિષ્ટ છે. સર્વેક્ષણ સંશોધનનો ઉપયોગ સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન તથા શિક્ષણના સંશોધનોમાં વધુ થતો જોવા મળે છે. સર્વેક્ષણ સંશોધન કરતા પોતાના સંશોધનોમાં સ્વાભાવિક પરિસ્થિતિમાં વ્યક્તિઓ અથવા વ્યક્તિઓના સમૂહો દ્વારા દર્શાવવામાં આવતા મનોવલણો તથા મત, તેની ધાર્મિક તથા રાજકીય સંબંધતા વગેરેનું અધ્યયન કરે છે. દાખલા તરીકે એક સર્વેક્ષણ સંશોધન કરતા પોતાના અભ્યાસના આધારે એ જાણવા માંગતો હોય છે કે સામાન્ય ચૂંટણીમાં કેટલા લોકોએ કોંગ્રેસ ને મત આપ્યા તથા કેટલા લોકોએ ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા તથા લોકોના વોટિંગ બરોબર બિહેવિયરનો અન્ય પરિવર્તિઓ જેમ કે જાતિ, જ્ઞાતિ, સામાજિક આર્થિક સ્તર વગેરે સાથે શું સંબંધ છે. કેટલા લોકો ટેલિવિઝન પર ધાર્મિક સિરિયલો જુએ છે તથા લોકોનું આ વર્તન તથા તેની ધાર્મિક સંબંધ તથા વચ્ચે શું સંબંધ છે. સર્વેક્ષણ સંશોધન કરતા આવી જ સંશોધન સમસ્યાનો અભ્યાસ કરીને સમષ્ટિ વિશે નિશ્ચિત એક જોક માંડે છે અને ઉપરના જે ઉદાહરણો ઉપરથી સર્વેક્ષણ સંશોધન કરતા પોતાના અભ્યાસમાં પરિવર્તિઓ વચ્ચે રહેલા સંબંધોનો અભ્યાસ કરે છે. તેનું સામાન્યકરણ સમષ્ટિ તથા લોકો માટે હોય છે. આ પરિવર્તિઓ સમાજશાસ્ત્રીય પરિવર્તિઓ હોઈ શકે અને મનોવૈજ્ઞાનિક પરિવર્તિઓ પણ હોઈ શકે. દાખલા તરીકે તમને એમ થશે કે આ કંઈ સમજાણું નહીં, મેડમે બુક્સમાં વાંચ્યું પણ થોડુંક ઉપરથી ગયું. તો સમાજશાસ્ત્રના સંશોધનો મનોવિજ્ઞાનના સંશોધનો જેવા હોતા નથી. દાખલા તરીકે સમાજશાસ્ત્રમાં વસ્તી ગણતરીની સમાજ પર અસર, એટલે વસ્તી ગણતરીની સમાજ પર અસર એટલે જે વસ્તી પ્રમાણે વોટ કેટલા થશે એનો અંદાજ બાંધવામાં આવે છે કે વાણિયાનો છોકરો કોને વોટ આપશે, કે સુથારનો દીકરો કોને વોટ આપશે, અથવા તો એરિયા વાઇઝ અથવા તો જે વસ્તી ગણતરીની અસર વોટ ઉપર પડે છે કે નહીં. બરોબર. તો આ એક સામાજિક સંશોધન થયું. પરંતુ જ્યારે કોઈ સિરિયલ દ્વારા કોઈ એરિયા કે સ્ત્રી કે પુરુષ ની સંખ્યાને આધારે વોટોની ગણતરી કરવામાં આવે, એટલે કે સ્ત્રીઓ જે છે એ ભાજપ તરફી વલણ વધારે ધરાવે છે પુરુષો કરતા, તો એને તુલનાત્મક અભ્યાસ કહેવાય. એ જ રીતે અમદાવાદમાં 100% ભાજપ જ આવશે, પરંતુ રાજકોટમાં 50% ભાજપ અને 50% કોંગ્રેસ આવશે, જ્યારે મહેસાણામાં 100% કોંગ્રેસ આવશે. આવું બને. જિલ્લા પ્રમાણે, જ્ઞાતિ પ્રમાણે, ગામડાઓ અને શહેરોનું પણ તમે તુલનાત્મક અભ્યાસ કરી શકો કે ગામડાઓમાં જે છે એ ખેતીને વરેલા હોય છે, ખેડૂત વર્ગ વધારે હોય છે અને ઘણીવાર ખેડૂત વર્ગને વધારે નુકસાન થતું હોય છે અને એ વળતર જે તે સરકાર જ્યારે નથી આપતી ત્યારે એ જે ખેડૂત જે છે
એ વિપક્ષને વોટ આપે છે. એ જ રીતે તમે જુઓ કે અત્યારે જે ઓપોઝિશન પાર્ટી છે, જે વિપક્ષ છે, એ મજબૂત થયેલો જણાય છે. એના સ્ટેટમેન્ટ, એને કરેલા સંશોધનો, કે એને કરેલા સર્વેક્ષણો જે છે એ ભાજપને પણ વિચારતા કરી મૂકે એવા છે. આજે આ ચોમાસાની સિઝનમાં આમ મોટા ટાઇટલ સાથે ગુજરાત સમાચારમાં જે વર્તમાન સરકાર છે એની વિરુદ્ધમાં ઘણું બધું આવે છે કે આખો પુલનો વિકાસ જે છે એ ધોવાઈ ગયો. તો એ કટાક્ષ જેને કહીએ, તો આ જે સર્વેક્ષણ છે એના આધારે ખબર પડે છે. તો સર્વેક્ષણ સંશોધનો, એ સર્વેક્ષણ સંશોધન એક એવું સંશોધન છે કે જે વૈજ્ઞાનિક નિદર્શનના સર્વેક્ષણ પર આધારિત હોય છે. કેવા? વૈજ્ઞાનિક નિદર્શનના સર્વેક્ષણ પર આધારિત હોય છે. સર્વેક્ષણ શબ્દ અંગ્રેજી સર્વે શબ્દનો ગુજરાતી એક અનુવાદ છે. સર્વે શબ્દ ખરેખર તો સર એટલે સુર આર સર તથા વિયર બરાબર નો બનેલો સર નો અર્થ છે ઓર તથા વિયર નો અર્થ જેવું કે ટુ લોક થાય છે. આ રીતે સર્વે નો અર્થ ઉપર જોવું અથવા તો અવલોકન અથવા તો નિરીક્ષણ કરવું એવો થાય. અવલોકન અથવા નિરીક્ષણ પર આધારિત દરેક સંશોધનોને સર્વેક્ષણ સંશોધન કહી શકાય નહીં. બરોબર સમજો. દાખલા તરીકે ઈટીવી ન્યૂઝ અને જીએસટીવી ન્યૂઝ આ વખતે ચૂંટણીમાં કોણ જીતશે એનું સર્વેક્ષણ કરે તો ઈટીવી વાળા જોહાપુરા વિસ્તારમાં લોકોનું સર્વેક્ષણ કરે તો એ સર્વેક્ષણમાં એવું પુરવાર થાય કે ભાઈ આ વખતે કોંગ્રેસને વોટ વધારે જાય. તો જીએસટીવી વાળા જે છે એ સર્વેક્ષણ કરે અને એક એવું તારણ આવે કે ભાઈ આ વખતે ભાજપને વોટ વધારે મળશે. તો આ સર્વેક્ષણ એ સંશોધન કહેવાય? ના, ન કહેવાય. એવું કહી શકો છો કે જુહાપુરા વિસ્તારમાં મુસ્લિમોની સંખ્યા વધારે હોવાથી ત્યાં કોંગ્રેસ તરફી વલણ દેખાય છે, અથવા તો સેટેલાઇટ એરિયામાં હિન્દુ લોકોની સંખ્યા વધારે હોવાથી ભાજપ તરફી વલણ દેખાય છે. તો આને સંશોધન ન કહેવાય, આને સર્વેક્ષણ કહેવાય. સંશોધન કોને કહેવાય? કે જે પાયલોટ સર્વે પેલા કરવામાં આવે, ઉત્કલ્પના એટલે કે હાઇપોથિસિસની રચના કરવામાં આવે, સંશોધન સાહિત્યનો ઉપયોગ કરવામાં આવે, ખરેખર સંશોધન કરતાને જે સમસ્યા દેખાય છે એ ખરેખર યુનિવર્સલ સમસ્યા છે કે પોતાને એવું લાગે છે કે આ સમસ્યા છે. દાખલા તરીકે નોકરી કરતી સ્ત્રી ને વારંવાર અપમાનિત કરવામાં આવે તો સંશોધન કરતાને એવું લાગે કે આ એક સમસ્યા છે આપણા સમાજની, આ સમસ્યા દૂર થવી જોઈએ. કોઈ પણ સ્ત્રીને વારંવાર એને અપમાનિત ન કરાય. એમાં જે આર્થિક રીતે સદ્ધર છે, કમાઈને તમને આપે છે, તમારું ભરણ પોષણ કરે છે, છતાંય તમે એનું અપમાન કરો. પરંતુ એ નોકરી કરતી સ્ત્રી જે સમાજમાંથી આવે છે, જે માહોલમાંથી આવે છે, જે વાતાવરણમાંથી આવે છે, એને આવા અપશબ્દો, તિરસ્કારની ટેવ પડી જાય છે. બરોબર? એ એમ કે છે કે ભાઈ કઈ વાંધો નહીં, મારો પતિ મને ગમે એમ બોલે છે ને, હું સહન કરી લઈશ. એટલે તમે ઘણીવાર એના માટે લડતા હોય, એ પ્રકારની સ્ત્રી માટે જે તડછોડાયેલી છે, જે ત્યક્તા છે, જે વિધવા છે, જે અપમાનિત થયેલી છે, જેને ઘરમાં સારી રીતે રાખવામાં નથી આવતી, જે માત્ર એક કમાવાનું સાધન છે, કે જેનું ડગલે ને પગલે શોષણ થઈ રહ્યું છે, જેનો પતિ સાંજે આવીને દારૂની બોટલ ખોલીને એને રોજ મેથી પાક આપે છે,
પણ એ સ્ત્રી એટલું બધું એ સહન કરવાની એને ટેવ પડી ગઈ હોય છે, અને એટલી બધી એ દબાયેલી અને કચડાયેલી હોય છે કે એને હવે એમાંથી છૂટવું જ નથી. કઈ નહીં, હવે એમને દારૂ પીધો છે ને હું એમને માફ કરી દઉં. હું મોડી આવીને આજે મેં રસોઈ બરોબર નહોતી બનાવી ને, મીઠું વધારે પડી ગયું હતું ને, તો એમાં મને એને લાફો માર્યો. એમાં શું મારે, પુરુષ હોય તો મારે. એટલે આ પ્રકારની મનોવૃત્તિની સ્ત્રીઓ પણ જોવા મળે છે. તો આ કેવું સંશોધન થયું? એ સામાજિક સંશોધન તો ખરું, પરંતુ સ્ત્રીઓની મનોદશા, સ્ત્રીઓનું વલણ પોતાના ફેમિલી તરફનું, એને પોઝિટિવ વલણ ન કહેવાય અથવા આને સમાયોજન ન કહેવાય, પણ આને બેવકૂફી કહેવાય. સમસ્યા છે છતાં તમે એને એક સમસ્યા તરીકે નથી જોતા, પરંતુ લાગણીના પ્રવાહમાં કે એટલા બધા તમે દબાઈ ગયેલા છો, એટલા બધા બીકથી ઘેરાયેલા છો કે તમે વિરોધ કરશો તો તમને વધારે માર પડશે, એવી ભીતિ સાથે જ્યારે તમે જીવતા ટેવાઈ જાઓ છો, ત્યારે એ પ્રોબ્લેમ જે છે એ સંશોધન કરતાનો હોય છે, પણ ઘણીવાર તમારો હોતો નથી. બરોબર? તો આને ટૂંકમાં મનોવિજ્ઞાનનું સંશોધન કહી શકાય. હવે સર્વેક્ષણ સંશોધન એટલે નિદર્શન તથા પ્રશ્નાવલી પદ્ધતિઓ દ્વારા લોકમતનું માપન કરવું. પછી સર્વેક્ષણ સંશોધન એ એક એવું સંશોધન છે કે જેમાં વ્યક્તિઓના પ્રતિનિધિત્વ રૂપ સમૂહને તેના વર્તન, મનોવલણ કે માન્યતાઓ વિશે અનેક પ્રશ્નો પૂછવામાં આવે છે. કર્લિંગ અને 2000ની સાલમાં સર્વેક્ષણ સંશોધન સામાજિક વૈજ્ઞાનિક સંશોધનની એક શાખા છે, જેમાં સામાજિક તથા મનોવૈજ્ઞાનિક પરિવર્તિઓના ઘટનાક્રમ, વિતરણ તથા પારસ્પરિક આંતર સંબંધોનું ખોજનું ના હેતુથી પસંદ કરવામાં આવેલ નિદર્શના આધારે મોટી તથા નાની સમષ્ટિઓનું અધ્યયન કરવામાં આવે છે. ઉપયુક્ત વ્યાખ્યાઓનું વિશ્લેષણ કરતા સર્વેક્ષણ સંશોધનના નીચેના લક્ષણો સ્પષ્ટ થાય છે. પહેલું છે, સર્વેક્ષણ સંશોધન સામાજિક વૈજ્ઞાનિક સંશોધનની એક શાખા છે. સામાજિક સંશોધનના કેટલાય પ્રકારો અથવા તો શાખાઓ છે, જેમાં સર્વેક્ષણ સંશોધન એક મહત્વનો પ્રકાર અથવા તો શાખા છે. આથી જ સર્વેક્ષણ સંશોધન તથા સામાજિક સંશોધનો વચ્ચે ઘનિષ્ઠ સંબંધ છે. સર્વેક્ષણ સંશોધનને ઘણી વખત નિદર્શ સર્વેક્ષણ કહેવામાં આવે છે, કારણ કે નિદર્શ એ કાર્યપ્રણાલી સાથે તેને ઊંડો સંબંધ છે. સર્વેક્ષણ સંશોધનોમાં સંશોધનકર્તાનો ઉદ્દેશ્ય સંપૂર્ણ સમષ્ટિના લક્ષણોનું સાચું મૂલ્યાંકન કરવાનો હોય છે. દાખલા તરીકે, સર્વેક્ષણ સંશોધન કરતા એ ઉદ્દેશ્ય સાથે અભ્યાસ કરી શકે છે કે ભારતમાં કેટલા લોકોએ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મતદાન કર્યું છે, અને આ મતદાનનું જે વર્તન એ જાતિ, જ્ઞાતિ, ધર્મ કે જૂથ કે એરિયા વગેરે પરિવર્તિઓની અસર નીચે દબાયેલું હોય છે. સર્વેક્ષણ સંશોધન મોટા ભાગે નિદર્શન પર આધારિત હોય છે. જો સંશોધન કરતા સમગ્ર સમષ્ટિનું અધ્યયન નથી કરી શકે તેમ, તો તે એક એવા નિદર્શની પસંદગી કરે છે કે આ સમષ્ટિનો પ્રતિનિધિત્વ એ કરતો હોય. નિદર્શના આધારે જે પરિણામ પ્રાપ્ત થાય છે તેને સમગ્ર સમષ્ટિ પર લાગુ પાડવામાં આવે છે. સર્વેક્ષણ સંશોધનોમાં સામાજિક તથા મનોવૈજ્ઞાનિક પરિવર્તિઓ વચ્ચેના ઘટનાક્રમ, વિતરણ તથા પારસ્પરિક આંતર સંબંધોની ખોજ કરવામાં આવે છે. સર્વેક્ષણ સંશોધનોમાં
લોકોની માન્યતાઓ, મનોવલણો, પ્રેરણાઓ અને વર્તનના અભ્યાસ પર ખાસ ભાર મૂકવામાં આવે છે. સર્વેક્ષણ સંશોધનો અપ્રાયોગિક સંશોધનો છે. પરિણામે સંશોધન કરતા તેમાં સ્વતંત્ર પરિવર્તનનું હસ્તપ્રયોજન નથી કરી શકતો તથા પ્રાયોજ્યની યાદચ્છિક તબદીલી કે વહેંચણી કરી શકતો નથી. આમ સર્વેક્ષણ સંશોધન છે એ એના જે પ્રકારો આપણે જોઈએ તો જનગણના સર્વેક્ષણ, બરાબર, એટલે કે વસ્તી ગણતરી, બરાબર, એના વિશે આપણે બહુ ડિટેલ્સમાં નથી જતા કારણ કે આપણે મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓ છીએ. એની ડિટેલ્સમાં જે સમાજશાસ્ત્રમાં MA કરતા હોય એ લોકો એની ડિટેલ્સમાં જઈ શકે. એ પછી છે નિદર્શ સર્વેક્ષણ. જે નિદર્શ તમે લીધો છે કે દાખલા તરીકે ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને તમે નિદર્શ તરીકે પસંદ કર્યા છે તો એને નિદર્શ સર્વેક્ષણ કહેવાય. તો એ નિદર્શ તો તમે પ્રોપર લીધો છે ને, એ ચેક કરવું પડે. જનગણના સર્વેક્ષણની જે મુશ્કેલીઓને જોતા સંશોધનકર્તાએ નિદર્શ સર્વેક્ષણનો ઉપયોગ પર ભાર મૂક્યો છે. આ પ્રકારના સર્વેક્ષણમાં સંપૂર્ણ સમષ્ટિનો અભ્યાસ નથી કરવામાં આવતો પરંતુ સમષ્ટિના એક અંશ એટલે કે નિદર્શનો અભ્યાસ કરવામાં આવે છે. દાખલા તરીકે તમારે તમારું બ્લડ ગ્રુપ ચેક કરાવવું હોય તો તમારું બ્લડ ગ્રુપ કોથળી ભરીને લેવામાં નથી આવતું, બરાબર, કે પગમાં પેલા ટાંચણી મારવામાં આવે ત્યાંથી બ્લડ ગ્રુપ બી પોઝિટિવ આવતું હોય અને પછી અહીંયા તમને આંગળીમાં પેલું કરવામાં આવે એવું ન હોય. ખાલી એક જ જગ્યાએથી તમારું બ્લડ લઈને એ ચેક કરવામાં આવે છે કે તમારું બ્લડ ગ્રુપ કયું છે. એ જ રીતે ડાયાબિટીસનું તમારે ટેસ્ટ કરવું હોય તો હાથની કે પગની ગમે તે આંગળી ઉપર તમે પેલું ટાંચણી મારો અને તમારું જે મશીનમાં છે ડાયાબિટીસ કેટલું છે એ દેખાડી દે છે. તો એના માટે બધું બ્લડ કાઢવાની જરૂર પડતી નથી ટૂંકમાં, બરોબર. એ જ રીતે નિદર્શોને સમજવા માટે, નિદર્શોને ચકાસવા માટે આખા ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને લેવાની જરૂર નથી પરંતુ એરિયા વાઇઝ, દાખલા તરીકે પશ્ચિમ ઝોનમાં આવેલી કોલેજો, પૂર્વ ઝોનમાં આવેલી કોલેજો, ઉત્તર ઝોનમાં આવેલી કોલેજો, તો એમાંથી બે ત્રણ કોલેજોને પસંદ કરવામાં આવે. એ જ રીતે યુનિવર્સિટી કેમ્પસમાં રહેલા જુદા જુદા ડિપાર્ટમેન્ટોમાંથી ત્રણ નિદર્શ એટલે કે ત્રણ વિદ્યાર્થીઓ લેવામાં આવે. ખાલી સાયકોલોજી ડિપાર્ટમેન્ટને તમે લ્યો નિદર્શ તરીકે અને આખા ગુજરાત યુનિવર્સિટીની વાત કરો તો એવું ના ચાલે. ક્લિયર? તો એને નિદર્શ સર્વેક્ષણ કહેવાય. નિદર્શ ક્યાંથી ઉઠાવો એ એની એક ટેકનિક છે, બરોબર, મેં જે તમને આ કીધું. અને એ કોઈ પણ સંશોધન કરતા જે છે એ પોતાની વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને અને પોતાના જે માર્ગદર્શક, પોતાના જે ગુરુ છે એની સલાહથી અને પૂર્વ જે સંશોધન થયેલા છે એની ગાઈડલાઈન પ્રમાણે, એના નિયમો પ્રમાણે અથવા તો યુજીસીની ગાઈડલાઈન પ્રમાણે તમારે સંશોધન કરવાનું હોય છે. તો સમાજશાસ્ત્રીય સર્વેક્ષણ અને મનોવૈજ્ઞાનિક સર્વેક્ષણ વચ્ચે શું ડિફરન્સ છે તો આપણે જોઈએ તો આ પ્રકારના સર્વેક્ષણો એટલે કે સમાજશાસ્ત્રીય સર્વેક્ષણો સમાજશાસ્ત્રની ઘટનાઓ અથવા તો સમસ્યાઓ સાથે હોય છે. તેની અંતર્ગત શાળા સર્વેક્ષણ, લોકમત, લોક વસ્તી વગેરે નિદર્શના આધારે સંશોધન કરવામાં આવે છે ઘણીવાર અને ઘણીવાર નથી આવતું. અને સંબંધિત સમસ્યાનો ઉકેલ મેળવવા માટે એટલે એનો વ્યવહારુ એટલે કે સમાજમાં એ વાતને છૂટી મૂકી દેવામાં આવે છે. એ સંશોધનનો ઉપયોગ બીજા લોકો કરી શકે છે. જ્યારે મનોવૈજ્ઞાનિક સંશોધનોમાં આ પ્રકારના સંશોધનો સંબંધ મનોવૈજ્ઞાનિક ઘટનાઓ સાથે હોય છે. મનોવલણ, માન્યતાઓ, પૂર્વગ્રહ વગેરેનો અભ્યાસ મનોવૈજ્ઞાનિક સર્વેક્ષણને આધારે કરવામાં આવે છે અને જરૂરી નિષ્કર્ષ
તારવવામાં આવતો હોય છે. દાખલા તરીકે ભારતમાં રહેલા લોકોનું પાકિસ્તાનમાં રહેલા લોકો તરફનું મનોવલણ. સ્પોર્ટ્સ તો ખાલી ક્રિકેટને કહેવાય નહીં, હોકીને પણ કહેવાય, વોલીબોલને પણ કહેવાય, ટેબલ ટેનિસને પણ કહેવાય. અને છોકરીઓ જે ગર્લ્સ જે ક્રિકેટ રમે છે એમાં આપણને રસ નથી પડતો, રમે છે કે નહીં ઘણી આગળ એ પણ માહિતી નથી હોતી. પણ સ્પોર્ટ્સ સાયકોલોજીમાં આ બધી જ વાતને એક બધી જ રમત ગમત વિશેના આપણા મનોવલણો કેવા છે. દાખલા તરીકે હોકી પ્રત્યેના આપણા મનોવલણો કેવા છે, કબડ્ડી પ્રત્યે આપણા મનોવલણો કેવા છે, ક્રિકેટ પ્રત્યે આપણા મનોવલણો કેવા છે. કોઈ પણ રમત તમે લઈ લો તો આવી રીતે ટૂંકમાં મનોવિજ્ઞાનના જે સંશોધનો છે એ સર્વેક્ષણ પદ્ધતિ દ્વારા થતા હોય છે. એનું મનોવલણ કે એના પૂર્વગ્રહ બરોબર. દાખલા તરીકે દક્ષિણ ભારતના જે વિદ્યાર્થીઓ છે એ લોકોને જો આઈએલ્સની એક્ઝામ આપવી હોય તો 9મા ધોરણથી એ લોકો તૈયારી કરવા મળે છે. અને આપણા ગુજરાતના વિદ્યાર્થીઓ કરતાં એ લોકોનું જનરલ નોલેજ છે એ ક્યાંય સવાયું હોય છે. કોણ બનેગા કરોડપતિમાં પણ તમે માર્ક કરી શકો છો કે જીનિયસ લોકો જે છે એ લગભગ ગુજરાતમાં જોવા મળતા નથી. હા, એ લોકો બિઝનેસમેન સારા હોઈ શકે, પણ જ્યાં સુધી જનરલ નોલેજની વાત આવે છે તો ત્યાં એ લોકો ક્યાંક ને ક્યાંક થાપ ખાય છે. તો આ પ્રકારના પ્રોગ્રામથી પણ તમે એક પ્રકારનો હાઇપોથિસિસની રચના કરી શકો. એ જ રીતે સરકારી તથા ખાનગી સર્વેક્ષણ. સરકારી સર્વેક્ષણ એ પ્રકારના સર્વેક્ષણને કહેવામાં આવે છે જે સરકારી અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે. જે સર્વેક્ષણ અર્ધ સરકારી અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે તેને અર્ધ સરકારી સર્વેક્ષણ કહેવામાં આવે છે. યુનિવર્સિટી, કોર્પોરેટર વગેરે દ્વારા સંચાલિત સર્વેક્ષણ જે છે એ અર્ધ સરકારી સર્વેક્ષણ કહી શકાય. જે સર્વેક્ષણ બિનજરૂરી સરકારી અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે તેને ખાનગી સર્વેક્ષણ કહેવાય. સરકારી સર્વેક્ષણની સરખામણીમાં ખાનગી સર્વેક્ષણ ક્ષેત્ર ઘણું વ્યાપક છે અને તેમાં લચિકતાનું પ્રમાણ પણ વધુ જોવા મળે છે, પરંતુ તેની વિશ્વસનીયતા તથા યથાર્થતા સરકારી સર્વેક્ષણની સરખામણીમાં મર્યાદિત હોય છે. હવે આપણે વાત કરીએ એલઆઈસીની અને કોઈ પણ બીજી જે સંસ્થા છે, પ્રાઇવેટ સંસ્થા. એલઆઈસી છે એ ગવર્મેન્ટ સરકારી પેલી છે, વીમો તમે જે ઉતરાવો છો એ. અને પણ તમે બીજી કોઈ દાખલા તરીકે બજાજ કંપની, તો એમાં પણ તમે વીમો ઉતરાવી શકો. પણ બજાજ જે છે એ ખાનગી કહેવાય અને એલઆઈસી જે છે એ ગવર્મેન્ટ કહેવાય. એ જ રીતે જ્યારે તમે શેર બજારમાં ડાયરેક્ટ પૈસા રોકો અને રોજે રોજનું તમે ટ્રેડિંગ કરતા હોય તો એ આખી વસ્તુ અલગ છે. અને લોંગ ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ તમે આઈસીઆઈસી બેંક, સ્ટેટ બેંક કે એચડીએફસી કે કોઈ પણ બેંક દ્વારા કરો તો એમાં જે સરકારી બેંક છે એનું પણ મહત્વ વધારે હોય છે. દાખલા તરીકે સ્ટેટ બેંક ભલે 12% રિટર્ન આપતું હોય પણ એની વિશ્વસનીયતા અને યથાર્થતા અન્ય બીજી પ્રાઇવેટ બેંક કરતાં વધારે હોય છે. જે રીતે સરકારમાં તમે ગવર્મેન્ટ કોલેજમાં નોકરી કરતા હોય, તમે ઇગ્નો સેન્ટરમાં લેક્ચર લેતા હોય તો ત્યાં એક જવાબદારી પણ વધારે છે અને સિક્યુરિટી પણ વધારે છે. જ્યારે કોઈ પ્રાઇવેટ સેક્ટરમાં તમે નોકરી કરતા હોય તો બની શકે કે એ પ્રકારનું તમને વળતર ન મળતું હોય, તમારું શોષણ પણ થતું હોય અને જતી જિંદગીએ તમને પેન્શન પણ ન મળે એવું બને. તો ટૂંકમાં 3 ફિલ્ડ હોય છે. ટોટલી સરકારી કોલેજ, દાખલા તરીકે જુનાગઢમાં આવેલી બાહુદીન કોલેજ, એમ જ ગુજરાત કોલેજ, તો એ ટોટલી ગવર્મેન્ટ કોલેજ છે. એમાં બદલી થવાના ચાન્સ પણ વધારે રહે છે.
તો એ જ રીતે જે ઇગ્નો સેન્ટર છે તો એ ઓપન ઇન્દિરા ગાંધી યુનિવર્સિટી દિલ્હીમાં આવેલી છે, પણ જુદી જુદી જગ્યાએ જુદા જુદા રાજ્યમાં એના સેન્ટર આવેલા છે. તો એમાંથી તમે જ્યારે એમાં એડમિશન લ્યો છો તો એની ગેરંટી વોરંટી એનું બધું વધારે સારું હોય છે. કોઈ પણ તમે દાખલા તરીકે કર્ણાવતી યુનિવર્સિટી કે કોઈ પણ જેનું તમે નામ જ પહેલી વાર સાંભળો એવી કોઈ યુનિવર્સિટી, તો બની શકે કે 5 વર્ષ પછી એ ફેક યુનિવર્સિટી હોય એવું તમને ખબર પડે. ગૂગલમાં તમે સર્ચ કરો ત્યારે ખબર પડે. ઘણા લોકોની બહુ ખરાબ હાલત થાય છે. પીએચડીની ડિગ્રી લઈ લે છે જે તે યુનિવર્સિટીમાંથી, અને પછી ખબર પડે છે કે આ યુનિવર્સિટી તો યુજીસીની માન્યતા કે યુજીસીની ગાઈડલાઈન પ્રમાણે તો છે જ નહીં. બરાબર, રાજકોટની સ્કૂલ જે છે એ શટલમાં દુકાનમાં ચાલતી હતી, તો એની કોઈ ઓથોરિટી આગળથી કોઈ મંજૂરી લેવામાં જ નહોતી આવી. તો હવે આવા વિદ્યાર્થીઓ 1 થી 7 ધોરણ ભણીને બિચારા સ્કૂલ લિવિંગ કઢાવીને બીજે ક્યાં જાય ભણવા માટે? એ તો સારું છે કે 1 થી 7 ધોરણ સુધીની જ એવી ગેરકાયદેસર સ્કૂલ હતી. તો જે ગેરકાયદેસર જેને તમે લાયસન્સ નથી લીધું એવી તમે સ્કૂલ ચલાવો છો, તો એની વેલ્યુ કેટલી? તો એ જ રીતે સરકારી, અર્ધ સરકારી અને સંપૂર્ણ પ્રાઇવેટ સેક્ટર, એ ત્રણેયમાં ડિફરન્સ છે. દાખલા તરીકે રિલાયન્સ ગ્રુપ, અદાણી ગ્રુપ, ટાટા ગ્રુપ અને એલઆઈસી ગ્રુપ કે કોઈ પણ અન્ય તમને જે યાદ આવે એ લઈ લો, તો તરત જ તમને એની વિશ્વસનીયતા અને યથાર્થતાની ખબર પડશે. આપણે અત્યારે આ ઝાકમ જોડ જોઈને જે આનંદને પરણાવ્યો એમના ફાધરે, ટૂંકમાં ધીરુભાઈ અંબાણીના ઘરનો આખો આ લગ્નનો અને સગાઈનો પ્રસંગ જોઈને આપણે બધા અવાક થઈ ગયા, આપણે બધા છક થઈ ગયા. બરોબર, તો અને એક આખા ભારતમાં પૈસાદાર તરીકે એ ધીરુભાઈ અંબાણીનું નામ છે, પરંતુ ટેક્સ સૌથી વધારે પે કોણ કરે છે એ ખબર તમને? રતન ટાટા ગ્રુપ. રતન ટાટાની જે આવક છે ને એ ધીરુભાઈ અંબાણીની એ નથી, પરંતુ લોકોના મગજમાં એક છાપ છે, એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે કે સૌથી વધારે તો ધીરુભાઈ અંબાણી છે. ના, એવું નથી, રતન ટાટા છે. રતન ટાટા કોઈ દિવસ આવા ભપકાવાળી કામ કરે નહીં. બરોબર, એના કરતા એ દિવાળી આવે ને ત્યારે એના કર્મચારીઓને બહુ પૈસા વધી ગયા હોય તો વેચી દે. બાકી આવા વિચિત્ર પ્રોગ્રામો કરીને અને ભારતીય સંસ્કૃતિની એક બાજુ વાત કરવાની અને એક બાજુ ફોરેનથી બધાને બોલાવીને, ટૂંકમાં એ દરેકની પર્સનલ મેટર છે. તો ઘણીવાર આપણે બાહ્ય વાતથી પ્રભાવિત થતા હોય છે, પરંતુ ખરેખર અંદરની વાત જે છે એ આખી જુદી હોય છે. તો એ સંશોધન કરવાથી જ આપણને ખ્યાલ આવે છે. હવે સર્વેક્ષણના અન્ય પ્રકારોમાં પ્રશ્નાવલી સર્વેક્ષણ. સર્વેક્ષણમાં પણ પ્રશ્નાવલી હોય છે, મુલાકાત હોય છે, પછી પેનલ સર્વેક્ષણ. પ્રશ્નાવલી પદ્ધતિ એટલે કે પ્રશ્ન દ્વારા તમે સર્વેક્ષણ કરતા હોય એ, અને મુલાકાત એટલે કે મુલાકાત લઈને રૂબરૂ મુલાકાત, પ્રત્યક્ષ પણ હોઈ શકે અને પરોક્ષ પણ મુલાકાત હોય છે. દાખલા તરીકે અત્યારે આપણે જે હું આ લેક્ચર લઉં છું તો એ તમે મારી સામે નથી બેઠા, પણ તમે મને યુટ્યુબના માધ્યમથી કે ટીવીની પ્રજ્ઞા જે ચેનલ છે એના માધ્યમથી તમે મને સાંભળી રહ્યા છો. તો ટૂંકમાં સર્વેક્ષણના જે પ્રકારો છે અને પદ્ધતિઓ કે એમાં જે સાધનોનો આપણે ઉપયોગ કરી છે તો એ છે પ્રશ્નાવલી પદ્ધતિ, કે છે મુલાકાત પદ્ધતિ અથવા તો પેનલ સર્વેક્ષણ પદ્ધતિ. હવે આ 3 વિશે આપણે વાત કરીએ તો, અને ચોથી છે ટેલિફોન સર્વેક્ષણ, 5મી છે નિરીક્ષણ સર્વેક્ષણ. બરોબર, આ 5 છે. અને 6ઠ્ઠી તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી જે કંઈ આપણે ડેટા કલેક્શન કરીએ છીએ, સોશિયલ મીડિયા દ્વારા જે કંઈ આપણે માહિતી મેળવીએ છીએ એનો તમે એક પ્રકારમાં ઉમેરો કરી શકો. સર્વેક્ષણનું એક ઉપયોગી સાધન એ પ્રશ્નાવલી પદ્ધતિ છે. પ્રશ્નાવલી
એ દરેક પ્રયોજને એક સાથે આપવામાં આવે છે અને તેઓને વિનંતી કરવામાં આવે છે કે તેઓ પ્રશ્નાવલી ભરીને પરત આપે. આપવામાં આવેલ ઉત્તરોને આધારે જરૂરી માહિતી મેળવવામાં આવે છે. પ્રશ્નાવલીના ઘણા પ્રકારો છે જેની ચર્ચા પ્રકરણ 8માં કરવામાં આવી છે. જ્યારે ટપાલ દ્વારા પ્રશ્નાવલીનો ઉપયોગ કરવામાં આવે છે તો તેને ટપાલ પ્રશ્નાવલી કહી શકાય. આ પ્રકારની પ્રશ્નાવલી ટપાલ દ્વારા દૂર દૂર સુધી ઉત્તરદાતાઓને મોકલીને તેની પાસે પ્રશ્નાવલી ભરાવી શકાય છે અને જરૂરી માહિતીનું પ્રાપ્ત આપણે કરી શકીએ છીએ. ટપાલ દ્વારા પ્રશ્નાવલી મોકલવાને કરવામાં આવતા સર્વેક્ષણે કર્લિંગ અને 2000ની સાલમાં ટપાલ પ્રશ્નાવલી સર્વેક્ષણનો ઉપયોગ કર્યો હતો. એ પછી છે મુલાકાત અને અનુસૂચિ સર્વેક્ષણ. સર્વેક્ષણની આ પદ્ધતિ ઘણી પ્રચલિત તથા બહુ ચર્ચિત પદ્ધતિ છે. આ પદ્ધતિ દ્વારા વ્યક્તિગત રીતે તથા સામૂહિક રીતે જરૂરિયાત અનુસાર માહિતી મેળવી શકાય છે. સામૂહિક મુલાકાત એટલે કે ગ્રુપ ઇન્વેન્ટરી, બધાને ગ્રુપમાં ભેગા કરીને પ્રશ્નાવલી ભરવામાં આવે. દાખલા તરીકે એ ગ્રુપને સૂચના અલગ આપવામાં આવે, બી ગ્રુપને એનાથી તદ્દન વિરુદ્ધ સૂચના આપવામાં આવે અને સી ગ્રુપને કોઈ પણ જાતની સૂચના આપવામાં આવે નહીં. મુલાકાત દરમિયાન જે પ્રોફેસર છે એ ગ્રુપને પોતાનો પરિચય વ્યવસ્થિત આપે છે અને સાથે સાથે સલાહ આપે છે કે મુલાકાત તમારે કેવી રીતે આપવાની. બી ગ્રુપને એ પોતાની ઓળખાણ પણ નથી આપતો અને વ્યવસ્થિત કંઈક જુદી જ ઊંધું જ કંઈક વેતરે છે કે તમારે કેવું હોય તો કહેવાનું, પ્રશ્નાવલી ભરવી હોય તો ભરવી, જવાબ આપવો હોય તો આપવા, ન આપવો હોય તો કંઈ વાંધો નહીં, કંઈ બહુ કંઈ ફરજિયાત નથી. અને સી ગ્રુપને કોઈ પણ જાતની સૂચના કે સલાહ આપ્યા વગર એ લોકોને ગ્રુપમાં આ પ્રશ્નાવલી પદ્ધતિ દ્વારા કાગળ વહેંચી દેવામાં આવે છે અને કોઈ પણ સૂચના ખાસ કંઈ આપવામાં આવતી નથી. સમય મર્યાદા પણ આપવામાં આવતી નથી. તો ઉત્તમ કામ જે છે એ કયું ગ્રુપ કરશે, બરોબર, આ પ્રકારના સર્વેક્ષણો પણ કરવામાં આવે. તો સર્વેક્ષણની આ પદ્ધતિ ઘણી પ્રચલિત તથા બહુ ચર્ચિત છે. આ પદ્ધતિ દ્વારા વ્યક્તિગત રીતે તથા સામૂહિક રીતે જરૂરિયાત અનુસાર માહિતી મેળવી શકાય છે. તેને ક્રમશઃ વૈયક્તિક મુલાકાત તથા સામૂહિક મુલાકાત કહેવામાં આવે છે. મુલાકાત સમયે જ્યારે અનુસૂચિનો ઉપયોગ કરવામાં આવે તો તેને સંરચિત મુલાકાત કહેવામાં આવે છે. જ્યારે અનુસૂચિનો ઉપયોગ મુલાકાત સમયે નથી કરવામાં આવતો તો તેને અસંરચિત મુલાકાત કહેવામાં આવે છે. સંરચિત મુલાકાતમાં તુલનાત્મક રીતે શુદ્ધતા વધુ જોવા મળે છે, જ્યારે અસંરચિત મુલાકાતમાં તુલનાત્મક રીતે લચકતાપણું વધુ જોવા મળે છે. વૈયક્તિક મુલાકાત સમયે ઉત્તરદાતાઓ પર વ્યક્તિગત રીતે ધ્યાન આપવું શક્ય છે. આથી પ્રાપ્ત માહિતી વધુ વિશ્વસનીય અને યથાર્થ હોઈ શકે છે, પરંતુ તેમાં સમય વધુ વેડફાય છે, શ્રમ પણ વધુ કરવો પડે છે અને નાણાંનો ખર્ચ પણ વધારે આવે છે. સામૂહિક મુલાકાતમાં સમય, શ્રમ અને નાણાંની બચત કરી શકાય છે, પરંતુ વ્યક્તિગત રીતે ઉત્તરદાતાઓ પર ધ્યાન આપવું શક્ય બનતું નથી. એટલા માટે પ્રાપ્ત માહિતી એ વધુ વિશ્વસનીય અને યથાર્થ ન પણ હોઈ શકે અને હોઈ પણ શકે. સર્વેક્ષકે પોતાની જરૂરિયાત અને પોતાની વિવેક બુદ્ધિ પ્રમાણે આ જે તે ટેકનિક કે સાધનો છે એનો ઉપયોગ કરવો જોઈએ. એ પછી સર્વેક્ષણ પદ્ધતિઓના સાધનો તરીકે પેનલ સર્વેક્ષણ,
બરાબર. તો આ પેનલ સર્વેક્ષણ શું છે? તો સર્વેક્ષણની આ પદ્ધતિમાં ઉત્તરદાતાઓ એક નિદર્શનની પસંદગી કરવામાં આવે છે અને આ નિદર્શનનું સર્વેક્ષણ કે અભ્યાસ કેટલીક વખત કરવામાં આવે છે, જેનાથી માહિતી વધુ વિશ્વસનીય પ્રાપ્ત થાય છે. આ પદ્ધતિ દ્વારા વર્તન, મનોવલણો તથા જરૂરિયાતોમાં થતા પરિવર્તનનો અભ્યાસ વધુ સારી રીતે કરી શકાય છે. એ પછી છે ટેલિફોનિક સર્વેક્ષણ. સર્વેક્ષણ માટે ઘણી વખત ટેલિફોનનો ઉપયોગ સાધન અથવા તો પદ્ધતિ તરીકે લેવામાં આવે છે. હવે આપણે મોબાઈલ કહીશું, બરોબર. તો આ પદ્ધતિમાં ઉત્તરદાતાઓ સાથે ટેલિફોન એટલે કે મોબાઈલ પર સંપર્ક કરવામાં આવે છે અને સર્વેક્ષણની સમસ્યાને લગતી વ્યક્તિગત અને સામાજિક હકીકતો વિશે માહિતી આપવા માટે એને વિનંતી કરવામાં આવે છે. દાખલા તરીકે ધારો કે કોઈ સંશોધક સર્વેક્ષણના આધારે એ જાણવા માગે છે કે વર્તમાન રાજ્ય સરકારની પ્રત્યે લોકમત અનુકૂળ છે કે પ્રતિકૂળ. તેના માટે અમુક પસંદ કરેલ શહેર ગામડાથી એ મોબાઈલ કે ટેલિફોનિક ધરાવતી વ્યક્તિઓને ટેલિફોન પર સંપર્ક કરીને તેનું સર્વેક્ષણ કરીને આ સમસ્યાનો ઉકેલ શોધી શકાય છે. પરંતુ ટેલિફોન એ સર્વેક્ષણની અમુક મર્યાદાઓ પણ છે, બરોબર. તો અમુક લોકો ટેલિફોન પર જવાબ આપવાનું પસંદ કરતા નથી અથવા તો પસંદ કરે છે તો જે એના મનમાં હોય એ સાચું બોલતા નથી. બીજું છે માહિતીની વિશ્વસનીયતાની ચકાસણી કરવી શક્ય હોતી નથી. અને ત્રીજું છે સર્વેક્ષણ તથા ઉત્તરદાતાની વચ્ચે સંવાદિતા સ્થાપિત થઈ શકતી નથી. હવે નિરીક્ષણ અને સર્વેક્ષણ. સર્વેક્ષણની પદ્ધતિઓ કે સાધનોમાં અવલોકન તથા નિરીક્ષણ સૌથી વધુ પ્રચલિત તથા ઉપયોગી પદ્ધતિ કે સાધન છે. જ્યારે અનિયંત્રિત વાતાવરણમાં અભ્યાસ કરવામાં આવે તો તેને નિયંત્રિત નિરીક્ષણ કહેવામાં આવે છે. જ્યારે વાતાવરણને નિયંત્રિત કરીને અભ્યાસ કરવામાં આવે તો તેને નિયંત્રિત નિરીક્ષણ કહી શકાય છે. એ જ રીતે નિરીક્ષણને સહભાગી નિરીક્ષણ તથા અસહભાગી નિરીક્ષણ એમ બે પ્રકારો પણ પાડી શકાય છે. સહભાગી નિરીક્ષણમાં સંશોધન કરતા કે સર્વેક્ષણ પહેલા સદસ્યો સાથે પોતાનો સંપર્ક વધારે છે, બરોબર. જૂથના સદસ્ય તેને પોતાના જૂથના સદસ્ય તરીકે જોવા લાગે છે. એટલા માટે તેઓ સર્વેક્ષણની હાજરીમાં પણ સ્વાભાવિક રીતે વર્તન કરે છે. સર્વેક્ષણ તેઓની સાથે રહે છે અને તેઓના વર્તન તથા વિચારોનું નિરીક્ષણ કરે છે તથા જરૂરી માહિતી મેળવી લે છે. જ્યારે અસહભાગી નિરીક્ષણમાં નિરીક્ષક સમૂહની બહાર રહીને કોઈ સમૂહના સદસ્યોના વર્તનનું નિરીક્ષણ કરે છે તથા જરૂરી માહિતી મેળવી લે છે. સહભાગી અવલોકનોમાં સ્વાભાવિક રીતે જ સર્વેક્ષણ કરવું શક્ય હોય છે, જે અસહભાગી અવલોકન કરવામાં શક્ય બનતું નથી. આથી સહભાગી અવલોકનોના આધારે મેળવેલ માહિતી જે છે એ તુલનાત્મક રીતે વધુ સારી પુરવાર થાય છે અને વધુ ટૂંકમાં વિશ્વસનીય અને યથાર્થ માહિતી એમાંથી આપણને સાંપડે છે. અને અસહભાગી અવલોકનોની સરખામણીમાં સહભાગી અવલોકનોનું ક્ષેત્ર એ મર્યાદિત હોય છે. અસહભાગી અવલોકનોનો ઉપયોગ ત્યાં કરવામાં આવે છે કે જ્યાં સહભાગી અવલોકનોનો ઉપયોગ શક્ય
નથી. આથી સર્વેક્ષણે જરૂરિયાત અનુસાર સહભાગી તથા અસહભાગી નિરીક્ષણ કે સર્વેક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરવો જોયો. દાખલા તરીકે તમે એક શબ્દ સાંભળ્યો હશે, જે લોકોને જર્નાલિઝમ વિશે થોડી ઘણી માહિતી હશે તો એ લોકો એમ કહેશે કે ઝીરો ગ્રાઉન્ડ ઉપરથી ન્યૂઝ લેવામાં આવે. એટલે કે જે સ્થળે જે ઘટના બની હોય ત્યાં જઈને સર્વેક્ષણ કરવામાં આવે, ત્યાં જઈને માહિતી મેળવવામાં આવે. જે પેલો રિપોર્ટર છે, જે સંશોધક છે, જે માહિતી પૂરી પાડનાર વ્યક્તિ છે, એ બીજા કોઈના ડેટાના આધારે પોતાનો ઓપિનિયન નથી આપતો, પણ એ પોતે પણ એ બાળની પરિસ્થિતિમાં જાય છે, એ યુદ્ધની પરિસ્થિતિમાં યુક્રેન જાય છે, આજ તકના જે રિપોર્ટરો છે, અને ત્યાંથી આખો દેખા હાલ આવા ટાઇટલ સાથે, અથવા તો ઝીરો ગ્રાઉન્ડ ન્યૂઝ, એને ઝીરો ગ્રાઉન્ડ ન્યૂઝ તરીકે ઓળખવામાં આવે છે. તો એ બીજાની ચેનલમાંથી ઉઠાવી લેવામાં નથી આવતું, અથવા તો ખાલી એ ન્યૂઝ તરીકે વાંચી દેવામાં નથી આવતું, પરંતુ ત્યાંથી રિપોર્ટરને ટેલિફોનિક રીતે જોઈન્ટ કરીને એ દ્રશ્યો દેખાડવામાં આવે છે પબ્લિકને, એટલે કે મને અને તમને. તો એ જે ટીવી ઉપર તમે જોઈ રહ્યા છો, એ જે છે, એ જે બધા ન્યૂઝ છે, એ સર્વેક્ષણ પદ્ધતિ, એટલે અસહભાગી નિરીક્ષણ એને કહેવાય કે એ જે માત્ર સમાચાર વાંચી જાય છે. એને ગૂગલમાંથી માહિતી મેળવી, અથવા તો એના ઉપર કોકે એને માહિતી આપી કે ભાઈ યુક્રેનમાં આટલું નુકસાન થયું છે, પરંતુ આજ તકનો કોઈ સભ્ય યુક્રેનમાં પહોંચ્યો નથી, પણ ત્યાંની ચેનલો દ્વારા જે માહિતી મળી એ તમે સીધે સીધું ચોરી લીધું અને તમે તમારી ન્યૂઝ ચેનલમાં એ બતાવ્યું. પછી એમાં લખવું પડે છે કે બીબીસી ન્યૂઝના સૌજન્યથી, બરાબર, બીબીસી ન્યૂઝના સૌજન્યથી. તો એ કોઈ પ્રકારનું તમે સર્વે, તમારું પ્રદાન શું છે, તમે માત્ર એ ન્યૂઝ જોઈને તમે સીધે સીધા લઈને મૂકી દીધા. પરંતુ જ્યારે તમે પોતે મહેનત કરીને એ સ્થળે પહોંચો તો એને સહભાગી નિરીક્ષણ કહેવાય. હવે સર્વેક્ષણ સંશોધનની પદ્ધતિ શાસ્ત્ર કેવી હોય છે, તો અથવા તો સર્વેક્ષણ સંશોધનના સોપાનો કયા કયા? તો એમાં પહેલું છે નિશ્ચિત સમસ્યા, એટલે કે એ આપણને એક સમસ્યા નિશ્ચિત કરવી પડે છે. થોડીક વાર આપણને સ્ત્રીઓમાં સમસ્યા છે એવું લાગે, થોડીક વાર આપણને બાળકોમાં સમસ્યા છે એવું લાગે, થોડીક વાર આપણને નીતિમાં, સરકારની નીતિમાં સમસ્યા છે એવું લાગે, થોડીક વાર તમને આરક્ષણ એ એક મોટી સમસ્યા છે એવું લાગે, થોડીક વાર તમને યુજીસીની ગાઈડલાઈન પ્રમાણે જે નિયમો બનાવ્યા હોય એ એક સમસ્યા તરીકે તમને લાગે. તો વારંવાર તમારે સમસ્યા તમે બદલી ના શકો. ન્યૂ એજ્યુકેશન પોલિસી છે, તો એની ખામી છે શું છે ને એની ખૂબી શું છે, એનો જ્યારે તમે વિચાર કરો છો તો જે એની ખામી છે એની સમસ્યા છે. તો એ તમને કઈ લાગે છે અને લોકોને પણ યુનિવર્સલ સમસ્યા કઈ લાગે છે એ મહત્વનું છે. દાખલા તરીકે આર્ટ્સ ફેકલ્ટીમાં ઓનલાઈન શિક્ષણ એ એક સમસ્યા છે. ફિઝિક્સ, બાયોલોજી, કેમેસ્ટ્રી અથવા તો જે મનોવિજ્ઞાનના પ્રયોગો છે એ તમે ઓનલાઈન પ્રયોગો કેવી રીતે કરાવશો? પ્રાયોગિક મનોવિજ્ઞાન કેવી રીતે ભણાવશો? પીપીટી તૈયાર કરીને ભણાવો, સારી વાત છે. તો આંકડાશાસ્ત્રમાં જે તમે રિસર્ચ ડિઝાઇન તમારે દોરીને ભણાવવાનું હોય, અથવા તો એ વારંવાર ભૂસવું પડે, પાછું લખવું પડે, એ જ રીતે મધ્યસ્થ, બહુલક કે એનોવા કે રિગ્રેશન મેથડ, આ બધું તમારે આંકડાશાસ્ત્રની જે પ્રયુક્તિઓ છે, જે પદ્ધતિઓ છે, એ તમારે સમજાવી હોય, અથવા કોઈ દાખલો ગણીને સમજાવવો હોય તો શું કરશો?
એટલે ઓનલાઈન એજ્યુકેશન ખાસ કરીને આર્ટ્સ ફેકલ્ટીમાં ફિલોસોફી કે મનોવિજ્ઞાન કે સમાજશાસ્ત્ર જેવા વિષયોમાં એ સારી પુરવાર થઈ શકે નહીં. બરોબર, આ એક મારું અંગત માનવું નથી, મારી સાથે આવા ઘણા બધા પ્રોફેસરો માને છે. ફિઝિક્સ, બાયોલોજી, કેમેસ્ટ્રી તમારે રોજ પ્રયોગશાળામાં જવું પડે છે. તો તમે એ ડિસ્ટન્સ લર્નિંગમાં એડમિશન લીધું હોય તો તમે એ વિષયો સાથે ભણી શકતા નથી. દાખલા તરીકે તમે સંશોધન પદ્ધતિઓ ભણી શકશો, પરંતુ આંકડાશાસ્ત્રનું મનોવિજ્ઞાન, તો એ મનોવિજ્ઞાનની જે અગત્યની શાખા છે, તો એ આંકડાશાસ્ત્ર તમે વિષય ઓપ્શનમાં તમારે ઘણીવાર કાઢી નાખવો પડે એવું બને. તો સર્વેક્ષણ સંશોધનના જુદા જુદા સોપાનોની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. તો એમાં પેલું છે નિશ્ચિત સમસ્યા. બરાબર, સમસ્યા નિશ્ચિત હોવી જોઈએ. સર્વેક્ષણ સંશોધનનો આરંભ અન્ય સંશોધનની જેમ સમસ્યાથી થાય છે, અને અહીં પણ સમસ્યાને સર્વેક્ષણ સંશોધનનું પ્રથમ સોપાન માનવામાં આવે છે. સમસ્યા માટે નીચેની વિશેષતાઓ અપેક્ષિત છે. એમાં પહેલું છે સમસ્યાનું સ્પષ્ટીકરણ, બીજું છે સમસ્યાનું નિશ્ચિત હોવું, ત્રીજું છે સમસ્યાનો ઉદ્દેશ્ય પૂર્ણ હોવું, ચોથું છે સમસ્યાના ઉકેલ માટે યોગ્ય સાધનોની ઉપલબ્ધિ હોવી, પાંચમું છે અનુકૂળ સંશોધન ડિઝાઇનની ઉપલબ્ધિ હોવી. બરોબર, બીજું છે નિદર્શન યોજના. નિદર્શન યોજના એટલે સર્વેક્ષણ સંશોધનનું આ બીજું ખૂબ અગત્યનું સોપાન, જેમાં સમષ્ટિના સ્વરૂપની વ્યાખ્યા કરવી અથવા તો એનું અર્થઘટન કે એનાલિસિસ કરવું, સંભાવના નિદર્શન અને બિન સંભાવના નિદર્શનની વ્યાખ્યા કરવી અથવા તો એનું અર્થઘટન કરવું, તેમજ યદ્રચ્છ નિદર્શનનો ઉપયોગ કરવો અને જે તે સમસ્યા જે છે એની ચર્ચા કરવી. ત્રીજું છે મુલાકાત અનુસૂચિની રચના કરવી, જેમાં વૈયક્તિક મુલાકાત અથવા તો સામૂહિક મુલાકાત માટેની અનુસૂચિની સમસ્યાનું અનુરૂપ એક સૂચિ તૈયાર કરવી. સર્વેક્ષણ કાર્ય શરૂ કરતા પહેલા તૈયાર કરેલ અનુસૂચિ એક નાના સમૂહને આપવામાં આવે, જેને પાયલોટ સર્વે કહેવામાં આવે છે. તેમજ માહિતીનું એકત્રીકરણ કરવું, જેમાં ક્ષેત્ર અભ્યાસનો ઉપયોગ કરવામાં આવે, જેમાં ક્ષેત્ર કાર્યકર્તાઓના અભ્યાસની ચકાસણી કરવામાં આવે, તેમજ અસહભાગી ઉત્તરદાતાઓનો પણ સંપર્ક કરવામાં આવે. આટલું કરવાથી જે પરિણામ કે તારણ છે એ વધુ વિશ્વસનીય અને યથાર્થ તમને મળી શકે. પ્રાપ્ત માહિતીનું વિશ્લેષણમાં નો વિચાર કરીએ તો ઉત્તરદાતાઓની પ્રતિક્રિયાનું સંકેતીકરણ કરવું, કોડિંગ કરવું. બરોબર, કોડિંગ એ પણ તમે જો કોડિંગ કરતા પણ એક એના પણ કોર્સ હોય છે જે કરવા જોઈએ કોઈ પણ સંશોધકે. એ જ રીતે ઘટક વિશ્લેષણ, બરાબર, એટલે કે કોડિંગનું એનાલિસિસ કરવું. દાખલા તરીકે સ્વપ્ન પૃથ્થકરણ, ફ્રોઇડિયન થિયરી, મુક્ત સાહચર્ય પદ્ધતિ, એનું એનાલિસિસ કરવું કોઈ વ્યક્તિ ઉપર એપ્લાય કરીને. એ જ રીતે પ્રતિક્રિયાઓનું કોષ્ટક બનાવવું, કોષ્ટકમાં દેખાડવાથી ABC 1 2 3, તો એ રિસર્ચ ડિઝાઇનમાં તમે ભણી ગયા. બરાબર, તો એનાથી કે ભાઈ કેટલા સ્ત્રીની સંખ્યા કેટલી છે, કેટલી પુરુષની સંખ્યા છે, કેટલા બાળકોની સંખ્યા છે, તો એનું આખું જે તમે કોષ્ટક બનાવો છો એનેથી ક્લિયર થઈ જાય છે. એક જ દ્રષ્ટિએ જોતા તરત જ તમને એ ડેટા કલેક્શન કેવી રીતે કરવામાં આવ્યું છે અને એમાં કેટલા વિભાગો અથવા તો કેટલા પ્રચલનો ઉપયોગ કરવામાં આવ્યો છે, ABCDE સુધી પણ હોય
એફ સુધી પણ હોય ને ખાલી ABCD પણ હોય ને ખાલી A અને B વિભાગ પણ હોય. હવે સર્વેક્ષણ સંશોધનના લાભ કયા કયા છે? તો હવે આપણે સર્વેક્ષણ સંશોધનના લાભ આના પછીના લેક્ચરમાં ભણવાની કોશિશ કરીશું. મારા વાલા મિત્રો, આપણે સંશોધનનો પરિચય મેળવી લીધો, સંશોધન સમસ્યા અને તેની ઉત્કલ્પના અને પરિવર્તિઓનો વિચાર કરી લીધો. એ જ રીતે અન્વેષણાત્મક અને વર્ણનાત્મક સંશોધનો કોને કહેવાય એની પણ આપણે વાત કરી લીધી. અને થોડીક જે આ વાત બાકી છે, જેમાં સર્વેક્ષણ સાધનોના સોપાનો તેમજ સર્વેક્ષણ સંશોધનના લાભ કયા કયા છે અને એની મર્યાદા અથવા તો એના ગેરલાભ કયા છે અને કુશળ સર્વેક્ષણ સંશોધન કરતા કોને કહેવામાં આવે છે એનું આપણે વધુ એક લેક્ચરમાં વિચાર કરીશું.